હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો લાસ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર 3 કેટલા ચોરસ એના આપણે પ્રશ્ન નંબર 8 સુધી જોયું હતું. તો આજનો વિડીયો આપણે પ્રશ્ન નંબર 9થી શરૂ કરીએ છીએ. પ્રશ્ન નંબર 9 છે, 6 ચોરસવાળા 6 આકારને ગ્રીડમાં અલગ અલગ રીતે ગોઠવી તેનું ક્ષેત્રફળ શોધો અને લખો. શું કીધું તમને? તો કે 6 ચોરસવાળા 6 આકાર બનાવવાના છે. આપણે એવા 6 આકાર અલગ અલગ બનાવવાના છે કે જેમાં કેટલા ચોરસ આવતા હોય? તો કે 6 ચોરસ આવતા હોય. હવે તમને અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, એમાં તમે જોઈ શકો છો. હવે એક્ઝામ્પલમાં તમને કેટલા ચોરસ આપેલા છે? તો કે 1 2 3 4 5 અને 6. 6 ચોરસ છે, એટલા માટે એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 6 ચોરસ સેન્ટીમીટર. તો હવે આપણે બીજા અલગ અલગ આકાર બનાવવાના છે જેમાં 6 ચોરસ આવતા હોય. તો આપણે કંઈક આવી રીતના આકાર બનાવીએ. આમાં કેટલા ચોરસ થયા છે? તો કે 1 2 3 4 5 અને 6. તો એનું ક્ષેત્રફળ પણ કેટલું થશે? 6 ચોરસ સેન્ટીમીટર. અને આપણે એ નામ આપેલું છે અહીંયા, તો આપણે આને શું નામ આપી દઈશું? બી. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે 6 ચોરસ સેન્ટીમીટર. તમે 6 ખાનાવાળા ગમે તે આકાર દોરશો, એનું ક્ષેત્રફળ કેટલું મળશે? 6 ચોરસ સેન્ટીમીટર જ મળશે. હવે ત્રીજો આકાર આપણે કંઈક આવી રીતે બનાવીએ. રીતના અલગ આકાર પણ દોરી શકો છો. તો જો આમાં કેટલા ખાના થયા છે? 1 2 3 4 5 અને 6. અને આપણે સી નામ આપી દઈએ તો આનો આન્સર પણ શું આવશે? 6 ચોરસ સેન્ટીમીટર. તો તમે આવી રીતે અલગ અલગ આકાર પણ બનાવી શકો. જો આમાં પણ મેં 6 બોક્સ આવે એવી રીતે મેં એક આકાર દોરેલો છે. 1 2 3 4 5 6. તો એમાં પણ શું ક્ષેત્રફળ આવશે? 6 ચોરસ સેમી. પછી આ આકારમાં પણ એવી રીતના છે, 1 2 3 4 5 અને 6 ચોરસ સેમી. અને અહીંયા પણ 1 2 3 4 5 અને 6. તો 6 ચોરસ સેમી. તમે તમારી રીતે ગમે તે અલગ આકાર પણ બનાવી શકો છો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 10. નીચે 8 ચોરસ સેન્ટીમીટરનો લંબચોરસ છે. 2 સીધી લીટી દોરેલ આપેલ લંબચોરસને એક નાના લંબચોરસ અને 2 સરખા ત્રિકોણમાં વિભાજિત કરો. બનતા નવા આકારોના ક્ષેત્રફળ શોધો અને લખો. તમને અહીંયા જે એક 8 ચોરસ સેન્ટીમીટરનો લંબચોરસ આપેલો છે, કેમ કે આમાં 8 ખાના છે એટલે 8 સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ છે. 2 સીધી લીટી દોરી આપેલ લંબચોરસને એક નાના લંબચોરસમાં અને 2 ત્રિકોણ બનાવવાનો છે. એટલે ટૂંકમાં તમને આ એક લંબચોરસમાંથી 2 ત્રિકોણ અને એક નાનો લંબચોરસ બનાવવાનો હોય. તો આવી રીતના એક નાનો લંબચોરસ જે છે એ આપણે આવી રીતે બનાવીશું. અને આવી રીતે આપણે એક લાઈન દોરી એટલે એક ત્રિકોણ અહીંયા બને છે, એક ત્રિકોણ અહીંયા બને છે, અને આ એક નાનો એવો લંબચોરસ બન્યો. હવે આપણે એ આકારનો શું શોધવાના છે? ક્ષેત્રફળ. તો પહેલાં આપણને નવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો ક્ષેત્રફળમાં ટોટલ કેટલા બોક્સ છે? તો કે 1 અને 2. તો લંબચોરસનું ક્ષેત્રફળ થશે 2 ચોરસ સેમી. ત્યાર પછી આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. તો ત્રિકોણ 1નું ક્ષેત્રફળ, તો આપણે 1 ત્રિકોણ કહી દઈએ, અમે બીજો ત્રિકોણ કહી દઈએ. તો આમાં કેટલા બોક્સ આવશે? તો કે 1 2, આ 2 અડધા અડધા થશે એટલે આનું થશે 3 ચોરસ સેન્ટીમીટર. અને આમાં પણ 1 2 અને આ 2 એટલે થશે 3 ચોરસ સેન્ટીમીટર. બરાબર. ત્યાર પછી છે પ્રશ્ન 11. નીચેનામાંથી કોની પરિમિતિ વધારે છે? જેની પરિમિતિ વધારે હોય ત્યાં આપણે એક રાઈટની નિશાની કરવાની છે. તો તમને ચિત્ર ઉપરથી જ આઈડિયા આવે છે કે આ ટેબલનું ચિત્ર છે અને આ એક બુકનું ચિત્ર છે. તો પરિમિતિ કોની વધારે હશે? તો કે ટેબલની પરિમિતિ વધારે છે. ત્યાર પછી 12મો પ્રશ્ન છે, નીચેના આકારોમાં છાಯಾಂકિત ભાગનું ક્ષેત્રફળ શોધો અને લખો. આ આકાર આપેલો છે એમાં આપણને આ છાಯಾಂકિત ભાગ એટલે જે કલરવાળો ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો તમને જોતાં જ ખ્યાલ આવે કે આ ભાગ અને આ ભાગ બંને એકદમ સરખા છે. તો આનું ક્ષેત્રફળ જે છે એ 1 2 3 અને 4 ચોરસ સેન્ટીમીટર થાય. તો આનું પણ કેટલું થતું હોય? 4 ચોરસ
સેન્ટીમીટર. અને એવી રીતના અહીંયા પણ એક ચોરસના બે સરખા ભાગ કરેલા છે, તો જેટલું ક્ષેત્રફળ અહીંયા થતું હશે આ એરિયાનું ક્ષેત્રફળ પણ એટલું જ થતું હશે. તો કેટલું થશે તો કે 1 2 3, આ બે અડધા અડધા એટલે 4, અને આ એક અડધું એટલે કે 4.5 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી 13મો પ્રશ્ન છે, નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ શોધો અને લખો. આ બધા આકારોનું ક્ષેત્રફળ શોધવાનું છે ને હવે તમને સાવ આવડી જ ગયું છે કે ક્ષેત્રફળ કોને કહેવાય, તો કે જેટલા ખાના છે એને આપણે ગણી અને લખી નાખવાના છે એ હશે એનું ક્ષેત્રફળ. તો આપણે પહેલામાં ગણીએ તો 1 2 3 4 5 અને 6. તો પહેલામાં આવશે 6 ચોરસ સેન્ટીમીટર. પછી બીજામાં આવશે 1 2 3 4 અને 5. તો બીજામાં આવશે 5 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી ત્રીજું છે એમાં છે 1 2 3 અને 4. તો એમાં આવશે 4 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી આપણે પાંચમું જોઈએ, એમાં છે 1 2 3 4 5 અને 6. તો એના પછી એમાં આવશે 6 ચોરસ સેન્ટી. અને લાસ્ટ વન 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9 ચોરસ સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે અને હવે આપણે જોવાનું છે એ ચેપ્ટરનું ચાલો ગૃહ કાર્ય કરીએ. તેમાં છે પ્રશ્ન નંબર 1, નીચેના આકારોની પરિમિતિ શોધો. તો પરિમિતિમાં આપણે આગળ જોયું કે 4 4 બાજુ અને એનું જે માપ હોય એ 4 4નો શું કરવાનો હોય, સરવાળો, એ તે આકારની પરિમિતિ થશે. તો અહીંયા જો આ ભાગ છે એ 4 સેન્ટીમીટર છે એટલે આ ભાગે કેટલો થતો હોય 4 સેન્ટીમીટર, અને આ 2 સેમી છે એટલે આ પણ કેટલું થતું હોય 2 સેમી. હવે આપણે આ 4 4નો શું કરશું, સરવાળો. તો 4 + 4 8, 8 + 2 10 અને 10 + 2 12. તો પહેલાંનો જવાબ આવશે 12 સેન્ટીમીટર. એવી રીતના આ બીજું છે એમાં જોઈએ તો પહેલાં આપણે બધાના માપ જોઈ લઈએ. આ 1 સેન્ટીમીટર, તો આ પણ 1 સેન્ટીમીટર. આ ભાગ 3 સેન્ટીમીટર છે તો આ પણ કેટલો થશે 3 સેન્ટીમીટર. આ ભાગ 3 સેમી છે તો આપણે અહીંયા પણ લખી નાખીએ 3 સેમી. અને હવે આ કેટલો છે તો એ આપણને કેવી રીતે ખબર પડશે, તો કે આખો જે છે એ 8 સેન્ટીમીટર છે, એમાંથી આ 3 + 3 6 સેન્ટીમીટર નીકળી ગયું એટલે આ કેટલું હશે તો કે 2 સેન્ટીમીટર. હવે આપણે આ બધાનો સરવાળો કરીએ તો આપણે અહીંથી જોઈએ તો 8 + 1 9, 9 + 3 12, 12 + 3 15, 15 ને 2 17, 17 + 3 20, 20 + 3 23, 23 ને 1 24. તો અહીંયા જવાબ આવશે 24 સેન્ટીમીટર. ત્યાર પછી ત્રીજી આકૃતિમાં આ ભાગ 2 સેન્ટીમીટર છે એટલે આ પણ 2 સેન્ટીમીટરનો થશે. અહીંયા 3 છે એટલે અહીંયા પણ 3 આવશે. હવે આપણે બધાનો સરવાળો કરીએ તો 4 + 3 7, 7 + 2 9, 9 + 2 11 અને 11 + 3 એટલે કે 14. તો આમાં આવશે 14 સેન્ટીમીટર. ત્યાર પછી ત્રીજાની પરિમિતિમાં આપણે જોઈએ તો બધાના માપ જે છે લખી નાખ્યા છે. 2 સામે 2 લખી નાખ્યું છે. પછી આનું 2 સેમી છે તો આ પણ 2 સેમી, અહીંયા 2 સેન્ટીમીટર છે તો અહીંયા એવી રીતના બધાનો સરવાળો કરશો એટલે આપણને શું જવાબ આવશે 22 સેન્ટીમીટર. એના પછી ત્રીજામાં પણ આવશે 3 સેન્ટીમીટર છે એક બાજુ, તો એમાં તો આપણને ચોરસ આપેલું છે અને આપણને ખબર છે કે ચોરસની ચારે બાજુ સરખી હોય તો બધી બાજુ 3 સેન્ટીમીટર આવશે એટલે 3 4 12. તો એનો આન્સર આવશે 12 સેન્ટીમીટર. અને એના પછી લાસ્ટ જે ત્રિકોણ આપેલો છે એની પરિમિતિ શું થશે તો કે 6 + 5 એટલે કે 6 + 5 11 અને 11 + 7 એટલે કે 18 સેન્ટીમીટર. એના પછી પ્રશ્ન બીજો છે, નીચેના આકારોની પરિમિતિ આપેલી હોય તો એસનું માપ શોધો. હવે તમને બધી આકૃતિમાં એક બાજુનું માપ આપેલું નથી, તો એ માપ કેટલું હશે એ આપણે શોધવાનું છે. તો એ કઈ રીતના મેળવીશું તો કે બાકીના બધી બાજુના માપનો સરવાળો કરશું અને એનો જે સરવાળો આવશે એને આપણે પરિમિતિમાંથી શું કરી નાખશું તો કે બાદ કરી નાખશું. તો આમાં જે છે એ 4 + 3 એટલે 7 અને 7 + 2 એટલે 9. તો 14માંથી આપણે 9 બાદ કરશું એટલે કેટલા આપણને મળશે તો કે 5. તો અહીંયા જવાબ આવશે 5 સેન્ટીમીટર અને આ બાજુનું માપ છે એ કેટલું થશે 5 સેમી. અહીંયા આપણને પરિમિતિ 18 આપેલી છે તો આપણે આ બધી બાજુનો સરવાળો કરી અને એને આપણે 18માંથી બાદ કરીશું. તો 6 ને 1 7, 7 ને 2 9, 9 ને 2 11 અને 11 + 4 એટલે 15 અને 18માંથી 15 જશે એટલે કેટલા મળશે આપણને તો
3 સેન્ટીમીટર. ત્યાર પછીની આકૃતિ, એમાં પણ આપણે બધી બાજુનો સરવાળો કરીએ એટલે 2 ને 2 4, 4 ને 1 5, 5 ને 3 7. તો 11માંથી આપણે 7 બાદ કરશું એટલે કેટલા મળે આપણને? 4. તો અહીંયા લખશું આપણે 4 સેન્ટીમીટર. અને એના પછી છેલ્લું છે, એમાં આપણને પરિમિતિ કેટલી આપેલી છે? તો કે 21 આપેલી છે. અને 21માંથી આપણે કેટલા બાદ કરવાના થશે? 7 + 5 એટલે કે 12. અને 21માંથી 12 બાદ કરીએ એટલે શું જવાબ મળશે આપણને? 9. તો અહીંયા જવાબ આવશે 9 સેન્ટીમીટર. પ્રશ્ન ત્રીજો છે, નીચે આપેલા ચિત્રોને આધારે પ્રશ્નના જવાબ આપો. તો અહીંયા તમને જે ચિત્ર આપેલા છે એને આધારે પાછળ તમને જે પ્રશ્ન આપેલા છે એ પ્રશ્ન જોઈ અને આ ચિત્રમાંથી તમારે એનો જવાબ શોધવાનો છે. તો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે તમને કે સૌથી મોટું પાંદડું કયું છે અને તેનું ક્ષેત્રફળ શોધો. તો આમાંથી પહેલાં આપણે સૌથી મોટું પાંદડું શોધવાનું છે. તો સૌથી મોટું પાંદડું આપણે જોતાં જ આપણને લાગી જાય કે આ ઈ વાળું જે છે એ સૌથી મોટું પાંદડું છે. તો પહેલાં સૌથી મોટું પાંદડું તો કે ઈ છે અને એનો ક્ષેત્રફળ પણ આપણે શોધવાનું છે. તેનું ક્ષેત્રફળ જે છે એ આપણે ગણીએ તો એનું ક્ષેત્રફળમાં આપણે ખાના ગણીએ તો આપણને એનું ક્ષેત્રફળ કેટલું મળે છે? તો કે 20 ચોરસ સેમી. તો પહેલાંનો જવાબ આવશે 20 ચોરસ સેન્ટીમીટર. એના પછી તમને પાછળ બીજો પ્રશ્ન પૂછેલો છે કે સૌથી નાનું પાંદડું કયું છે અને તેનું ક્ષેત્રફળ કેટલું છે. તો એ પણ આપણને જોતા ખ્યાલ આવે છે કે ક વાળું જે છે એ સૌથી નાનું પાંદડું છે અને એનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 1 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી તમને ત્રીજો પ્રશ્ન પૂછેલો છે કે પાંદડા અનું ક્ષેત્રફળ કેટલું થાય. આપણે આ અનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એનું ક્ષેત્રફળ થશે આ 2 અડધા એટલે 1, આ 2 અડધા એટલે 2, આ પણ 2 અહીંથી કટ થોડાક થયેલા છે એટલે આનું આવશે 3, 4 અને 5. તો ત્રીજાનો જવાબ એટલે કે અનું ક્ષેત્રફળ આવશે 5 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી એના પછીનો તમને પ્રશ્ન પૂછેલો છે કે પાંદડા ફનું ક્ષેત્રફળ કેટલું થાય. ફ એટલે કે આનું ક્ષેત્રફળ તમને પૂછ્યું છે. તો ફનું ક્ષેત્રફળ કેટલું આવશે? તો કે 10 ચોરસ સેન્ટીમીટર. અને એના પછી છેલ્લો પ્રશ્ન પૂછેલો છે કે કયા 2 આકારોનું ક્ષેત્રફળ જે છે એ સરખું થશે. તો છેલ્લાનો જવાબ કયા 2 પાંદડાઓનું ક્ષેત્રફળ લગભગ સરખું છે અને કેટલું. તો એમાં જવાબ આવશે કે ડ અને ફ એ બંનેનું ક્ષેત્રફળ તમે ગણશો એટલે કેટલું થાય છે? 10 ચોરસ સેન્ટીમીટર. તો અહીંયા પાછળ આપણે પહેલાં બધાના જવાબ લખી નાખીએ કે સૌથી મોટું પાંદડું કયું છે અને તેનું ક્ષેત્રફળ કેટલું છે. તો કે સૌથી મોટું પાંદડું છે ઈ અને એનું ક્ષેત્રફળ છે 20 ચોરસ સેન્ટીમીટર. પછી સૌથી નાનું પાંદડું ક છે અને એનું ક્ષેત્રફળ 1 ચોરસ સેન્ટીમીટર છે. ત્યાર પછી પાંદડા અનું ક્ષેત્રફળ જે છે એ આપણને કેટલું મળ્યું હતું? તો કે 5 ચોરસ સેન્ટીમીટર. અને ફનું ક્ષેત્રફળ આપણને મળ્યું હતું 10 ચોરસ સેન્ટીમીટર. અને કયા 2 પાંદડાઓનું ક્ષેત્રફળ લગભગ સરખું છે? તો એમાં આવશે ડ અને ફ અને એનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 10 ચોરસ સેમી. ચિત્રમાં આપેલા હાથના પંજાનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલાં આપણે આખા ખાના છે આમાં તમારે જે તમને ડોટ આપેલા ખાના છે એને અડધા ગણવાના છે અને ક્રોસ આપેલા છે એને તમારે કેવા ક્રોસ અને આ રાઈટની નિશાની છે એને આપણે આખા ખાના તરીકે ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 આ 2 19 આ બંને 20 અને આ બંને થશે 21. તો આનો આન્સર આવશે 21 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી પ્રશ્ન 5મો, નીચે આપેલી વસ્તુઓનું ક્ષેત્રફળ શોધો અને લખો. અહીંયા તમને જે નાના નાના બોક્સ આપેલા છે એને એક બોક્સ તરીકે તમારે ગણવાનું છે. 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર તમને માપ આપેલું છે. તો એક બોક્સને આપણે એવી રીતે 1 તરીકે ગણીએ, પછી બીજું, ત્રીજું, એવી રીતના બધા બોક્સને તમે કાઉન્ટ કરશો એટલે તમને પહેલાંનો જવાબ મળશે 69 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી બીજી આકૃતિ છે એનો જવાબ તમને મળશે 101.5 ચોરસ સેન્ટીમીટર. ત્રીજું છે
એનો જવાબ આપણને મળશે 28 સેન્ટીમીટર, 28 ચોરસ સેન્ટીમીટર. અને એના પછી જવાબ આવશે, આ બાજુ છે 4 ખાના અને આ બાજુ છે 3 ખાના, એટલે 4 ગુણ્યા 3 એટલે કે 12 ચોરસ સેન્ટીમીટર. અને પ્રશ્ન નંબર 6, નીચેના આકારોમાં છાಯಾಂકિત ભાગનું ક્ષેત્રફળ શોધો અને લખો. આમાં પણ તમારા બધાય ભાગના ક્ષેત્રફળ શોધો, એટલે આ બધા ખાના જે છે એ અંદરના ખાના તમારે બધાય કાઉન્ટ કરી અને ક્ષેત્રફળ શોધશો એટલે એનો તમને જવાબ કેટલો મળશે? પહેલાંનો જવાબ મળશે તમને 20 સેન્ટીમીટર. ત્યાર પછી આ બીજી આકૃતિ છે એનું ક્ષેત્રફળ થશે 20 ચોરસ સેન્ટીમીટર આવશે. અહીંયા પણ આવશે 10 ચોરસ સેન્ટીમીટર. ત્રીજાનો જવાબ આવશે 31 ચોરસ સેન્ટીમીટર. અને ત્યાર પછી છેલ્લી આકૃતિ જે છે એનું ક્ષેત્રફળ આવશે 22 ચોરસ સેન્ટીમીટર. તો આજના વિડીયોમાં આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 4થી શરૂઆત કરીશું. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ.